ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्र जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन સ્વાધ્યાય શ્રૃંખલામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 21મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મની આવશ્યકતા બતાવતા કહે છે કે છેવટે લોક સંગ્રહ માટે પણ કર્મ કર્તવ્ય છે. લોક સંગ્રહ માટે પણ કર્મ કરવા જોઈએ. શા માટે કરવા જોઈએ? તો એનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણએ આ 21મા શ્લોકમાં પ્રદાન કર્યો કે હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષોનું આચરણ ઇતર મનુષ્યોના માટે અનુકરણીય હોય છે, અનુસરણીય હોય છે. કહ્યું કે શ્રેષ્ઠ યાની કે પ્રધાન,
યાની વિદ્યાદિ દ્વારા જે ઉત્કૃષ્ટ મહાપુરુષ છે એ યજ્ઞ આચરતી, એ જેવું આચરણ કરે છે, યાની કે જેવું કર્માનુષ્ઠાન કરે છે, આચરણથી અભિપ્રાય છે વૈદિક કર્મનું અનુષ્ઠાન, કે વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ જે શ્રેષ્ઠ મહાપુરુષ જે વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરે છે, તો ઇતર એટલે અન્ય જન સમુદાય જે છે એ પણ વિદ્યાદિ દ્વારા ઉત્કૃષ્ટ મહાપુરુષના વ્યવહારને પ્રમાણભૂત માનીને ચાહે લૌકિક કર્મ યા વૈદિક કર્મ બે પ્રકારના કર્મમાં ઇતર જન સમુદાય જે છે એ એવું માનતો હોય છે કે આ આપણા માટે પણ કર્તવ્ય છે. એટલે જે ઇતર જન સમુદાય જે છે જેને સ્વયં શાસ્ત્રના તાત્પર્યનો બોધ નથી, જે સમુદાય શાસ્ત્ર પ્રમાણનો વિચાર જેની અંદર નથી, સ્વયં શાસ્ત્રાર્થને જાણી શકવામાં સમર્થ નથી, તો એવા જે જન સમુદાય જે છે એને માટે આવા જે શ્રેષ્ઠ મહાપુરુષોની જે ક્રિયાકલાપ છે એ પ્રમાણભૂત બની જાય છે. એને અનુસાર વ્યવહાર કરે છે, ચાહે એ વ્યવહાર લૌકિક હોય કે વૈદિક હોય. તદેવ પ્રમાણીકરોતિ, એ જ વ્યવહારને એ પ્રમાણભૂત માને છે ઇતર જન. એટલે માટે લોકોની અંદર અજ્ઞની અંદર કર્મમાં પ્રવૃત્તિ પ્રમાણભૂત પ્રવૃત્તિ થાય, એટલા માટે પણ જે જ્ઞાની છે એને કર્મનો ત્યાગ ન કરવો જોઈએ, બલકે કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. આને કહેવામાં આવે લોક સંગ્રહ. એ લોકોની ઉન્માર્ગથી પ્રવૃત્તિનું નિવારણ જે પ્રકારથી થાય એને કહેવામાં આવે લોક સંગ્રહ. તો આ 21મા શ્લોકની આ રીતે વાત થઈ ગઈ. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 21મા શ્લોકમાં કહ્યું કે યદ્યપિ કૃતાર્થ વ્યક્તિએ પણ લોક સંગ્રહ માટે થઈને વિહિત કર્મ જે છે એ કર્તવ્ય છે. હવે આવું કહીને અર્જુનની લોક સંગ્રહની અંદર પણ પ્રવૃત્તિ થાય. અર્જુન પોતે માનતો હોય કે હું જ્ઞાની છું. અર્જુનના મનમાં એવું હોય કે ભગવાન તમારા આ ઉપદેશથી મને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તો એવી દશામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કે ભલે તો કૃતાર્થ હો તો પણ તારા માટે કર્મ ત્યાજ્ય નહીં, પણ લોક સંગ્રહ માટે પણ કર્મ કર્તવ્ય છે. એ વાતમાં અર્જુનની નિષ્ઠા વધે
લોક સંગ્રહ કર્મ પ્રવૃત્તિમાં અર્જુનની નિષ્ઠા વધે એટલે ભગવાન પોતાનું દ્રષ્ટાંત બતાવે છે. પોતાને જ દ્રષ્ટાંત રૂપથી ઉપસ્થિત કરે છે આગળના શ્લોકમાં. જો એ આગળનો એટલે કે 22મા શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર શું કહે છે? જો અવતરણિકામાં યદિ અત્ર તે લોક સંગ્રહ કર્તવ્યતાયામ વિપ્રતિપત્તિ તર્હિ મામ કિમ ન પશ્યસી. ભગવાન માનો અર્જુનને કહે છે કે હે અર્જુન, યદિ તને લોક સંગ્રહ કર્તવ્યતામાં પણ જો વિપ્રતિપત્તિ હોય તો તું મને જ જો ને. હું જ તારી સામે ઉદાહરણ રૂપથી પ્રસ્તુત છું. તને એમ થતું હોય કે લોક સંગ્રહ ની દ્રષ્ટિથી પણ કર્મ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ, એ વિશેની વિપ્રતિપત્તિ એટલે વિરુદ્ધ પ્રતિપત્તિ, વિરુદ્ધ જ્ઞાન. તારા મનમાં સંદેહ હોય કે લોક સંગ્રહ માટે પણ કર્મ શા માટે કરવા જોઈએ યા નહીં કરવા જોઈએ, એ વિષયમાં જો તને વિપ્રતિપત્તિ હોય તો તારે માટે પણ હું દ્રષ્ટાંત છું. જેમ ઇતર જન સમુદાય માટે વિદ્વાનની પ્રવૃત્તિ પ્રમાણભૂત છે, જે વાત ભગવાન પાછલા શ્લોકમાં કહી ચૂક્યા, એ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે લોક સંગ્રહ માટે કર્મ જ્ઞાનીએ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ, એ વિષયમાં જો તને વિરુદ્ધ વિપ્રતિપત્તિ હોય તો હું જ તારા માટે દ્રષ્ટાંત છું. એટલે તને એ વાતની સંદેહની નિવૃત્તિ થઈ જવી જોઈએ. અને ભાગવન પાછળ કહી ચૂક્યા ને, યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવ ઇતર જન. તો તું મને જો. પોતાને શું જોવાનું કહે છે એ વાત ભગવાન 22મા શ્લોકમાં કહે છે. જો પોતાને દ્રષ્ટાંત રૂપથી પ્રસ્તુત કરે છે અર્જુનની સામે. 22મા શ્લોકમાં જો, ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. ન મે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. તો શ્લોકનું આપણે ઉચ્ચારણ કર્યું. સંધિ વિગ્રહ જોઈએ. ન મે પાર્થાસ્તિ, એમાં બે શબ્દ છૂટા પડશે, પાર્થ અને અસ્તિ. કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન.
પછી ઉત્તરાર્ધમાં જો નાનવાપ્તમ વાપ્તવ્યમ જે પદ છે એમાં સૌ પ્રથમ ન અનવાપ્તમ અવાપ્તવ્યમ આ રીતે ત્રણ શબ્દ છૂટા પડશે. ન અનવાપ્તમ અને અવાપ્તવ્યમ. પછી વર્ત એવ ચ કર્મણિ. આમ સંધિ વિગ્રહ આપણે કર્યો. શ્લોકને આપણે વાક્યમાં બોલીએ તો સૌથી પહેલા સંબોધનને ગ્રહણ કરો. પાર્થ મે ત્રિષુ લોકેષુ કિંચન કર્તવ્યમ નાસ્તિ અનવાપ્તમ અવાપ્તવ્યમ કર્મણિ એવ વર્તેજ. તો સજ્જન આ રીતે આ શ્લોકના બે વાક્ય બનાવીશું અને કિંચન કર્તવ્યમ નાસ્તિ એ ક્રિયા બંને વાક્યમાં જોડીશું. એટલે હવે આપણે ફરીને એ બે વાક્ય બને છે એનું ઉચ્ચારણ કરીએ. પાર્થ મે ત્રિષુ લોકેષુ કિંચન કર્તવ્યમ નાસ્તિ. હવે કિંચન કર્તવ્યમ નાસ્તિ છે ને એ બીજી વાર પણ આગળ યુઝ કરીશું. અનવાપ્તમ બોલો. અવાપ્તવ્યમ કિંચન મે નાસ્તિ કર્મણિ એવ વર્તેચ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સામે પોતાની જ દ્રષ્ટાંત રૂપથી પ્રસ્તુત કરે છે કે જ્ઞાનોત્તર દશામાં પણ લોક સંગ્રહ કર્મ કર્તવ્ય છે. અર્જુનના મનમાં કદાચ એમ પ્રશ્ન થાય કે લોક સંગ્રહ માટે કર્મ કરાતા હશે કે નહીં કરાતા હોય, તો આ જે વિપ્રતિપત્તિ છે એને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ પોતાને દ્રષ્ટાંત રૂપથી પ્રસ્તુત કરીને કહે છે કે હે અર્જુન, હે પાર્થ, તું મને જ જો ને, તું મને જ જો. મેં ત્રિષુ લોકેષુ કિંચન કર્તવ્યમ નાસ્તિ. મેં એટલે મારા માટે આ ત્રણેય લોકની અંદર ત્રણેય લોક ને માં કિંચન કર્તવ્ય નાસ્તિ, કોઈ કર્તવ્ય મારા માટે નથી. ત્રિષુ અપી લોકેષુ, ત્રણેય લોકમાં મારે કોઈ કર્તવ્ય અને એટલો જ નહીં, એવું નથી કે હાલો ત્રણેય લોકની અંદર મારે કોઈ અનવાપ્તમ હોય અને એને પ્રાપ્ત કરવાનું હોય, એવું પણ નથી કે ભાઈ ત્રણેય લોકમાં મને આ વસ્તુ પ્રાપ્ત નથી એટલે આ વસ્તુની પ્રાપ્તિ માટે મારે કર્મ કરવાના છે, એવું પણ નથી. છતાં વર્તે એવ કર્મણી છે, છતાંય હું કર્મની અંદર વર્તન કરું છું, કર્મનું પ્રવૃત્તિ હું કરું છું, બેસી નથી રહેતો. અથવા એક વાક્ય પણ બનાવી શકાય કે મેં ત્રિષુ લોકેષુ કિંચન અનવાપ્તમ અવાપ્તવ્યમ નાસ્તિ કર્તવ્યમ નાસ્તિ તથાપિ વર્તે એવ કર્મણી. એ એક વાક્ય પણ થઈ શકે.
કે હે પાર્થ, આ ત્રણેય લોકની અંદર એવો કોઈ પદાર્થ નથી જે મારા માટે અનવાપ્તમ હોય અને એ પ્રાપ્ત કરવા માટે હું કર્મ કરું છું એવું નથી. ત્રણેય લોકમાં એવો કોઈ પદાર્થ નથી કે જે મને અપ્રાપ્ત હોય, ન મળ્યો હોય. અને કર્મ શા માટે કરવાનું હોય? જે ન મળ્યું હોય એને મેળવવા માટે કરવાનું હોય છે. જેમ કે આ વેદાદિ શાસ્ત્ર મનુષ્યને કર્મની આજ્ઞા આપે છે, તો કર્મનું ફળ છે લોકાંતરગમન, સ્વર્ગ વગેરે, યા અન્ય ઐહિક યા પારલૌકિક ફળ. તો એ માટે સજ્જનો કર્મ કરવાનું હોય છે કે જે મનુષ્યને પ્રાપ્ત નથી. એ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દિવસ રાત જે છે એ કમાતો હોય છે, કર્મ કરતો હોય છે. કે ભાઈ ચાલો આ લોક નહીં તો પરલોકનું ફળ મારે પ્રાપ્ત કરવું છે, તો પરલોકના માટે વેદોક્ત કર્મની અંદર મનુષ્ય પ્રવૃત્ત રહેતો હોય છે કે ભાઈ આ શરીર છૂટ્યા પછી હું સ્વર્ગાદી જે કર્મનું ફળ છે એને પ્રાપ્ત કરીશ, યા માનસિક કર્મ ઉપાસના દ્વારા હું દેવાદિ લોકની પ્રાપ્તિ કરીશ કે જે અત્યારે મને પ્રાપ્ત નથી. તો કર્મનું અનુષ્ઠાન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે હોય છે. કર્મનું અનુષ્ઠાન અપ્રાપ્તની પ્રાપ્તિ માટે હોય છે. જે વસ્તુ પ્રાપ્ત હોય એને માટે કોઈ કર્માનુષ્ઠાન કરવાની જરૂર નથી હોતી સજ્જનો. જે અપ્રાપ્ત વસ્તુ હોય છે એને પ્રાપ્ત કરવા માટે જ મનુષ્ય વેદાદિ શાસ્ત્ર પણ એને જ માટે કર્મના અનુષ્ઠાન બતાવે છે. તો ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ કર્મનું જે કારણ અપ્રાપ્તની પ્રાપ્તિ છે, તો મારા માટે કોઈ અપ્રાપ્તની પ્રાપ્ત બાકી નથી. અનવાપ્તમ અપ્રાપ્ત એમ જે મને પ્રાપ્ત ન હોય અને એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે એવી તો મારી સ્થિતિ નથી. છતાં હે અર્જુન, હું કર્મની અંદર પ્રવૃત્ત થાવ છું. તું મને જ જો, મારી જ સ્થિતિ જો. મારા યુદ્ધ કરાવવાની ક્યાં જરૂર હતી? ભગવાન જે છે એ યુદ્ધમાં નિમિત્ત કોણ છે? ભગવાને યદ્યપી યુદ્ધને ટાળવાના જે કૂટનીતિક પ્રયાસો હતા, એ પ્રયાસો પાંડવોને ન્યાય દેવડાવવા માટે એ બધા પ્રયાસો કર્યા કે જેથી કરીને પાંડવોને ન્યાય મળે. પણ દુષ્ટ દુર્યોધન એ માટે તૈયાર ન થયો. એટલે યુદ્ધ જે છે ને એ છેલ્લો ઉપાય હોય છે, હંમેશા છેલ્લો ઉપાય હોય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ છેલ્લો ઉપાય યુદ્ધ જે છે એ કરવું પડ્યું. એટલે ભગવાન નું જે જીવન છે, ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે, એ શ્રીમદ ભાગવતના દશમ અધ્યાય અને એકાદશ સ્કંદ, દશમ સ્કંદ અને એકાદશ સ્કંદની અંદર સંપૂર્ણ રૂપથી ચિત્રિત છે. જ્યારથી એમનો પ્રાદુર્ભાવ થયો અને જ્યારે એમનો તિરોભાવ થયો, તો એ દરમિયાનનું સંપૂર્ણ જીવનનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન ક્યાં ક્યાંય બેઠા નથી.
યાવત જીવન જે છે એ પ્રવૃત્ત જ રહ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનની સામે પોતાને ઉદાહરણ રૂપથી પ્રસ્તુત કરીને કહ્યું કે હે અર્જુન, ન મે પાર્થ અસ્તિ કર્તવ્યમ. હે પાર્થ, મેં એટલે મને નાસ્તિ કર્તવ્ય, નાસ્તિ મને ન વિદ્યતે કર્તવ્ય, મારા માટે કોઈ કર્તવ્ય નથી. કર્તવ્ય શેમાં હોય છે? ત્રિષુ લોકેશુ, ત્રણે લોકની અંદર, ત્રણ લોકના ફળની પ્રાપ્તિ માટે મનુષ્યને માટે કર્તવ્ય બતાવ્યું છે. આ લોકના લાભ માટે મનુષ્ય કર્મ કર્તવ્ય છે, પરલોકના લાભ માટે કર્તવ્ય છે. ત્રણ લોક, ત્રિષુ લોકેશુ એટલે ત્રણ લોક, ભૂર ભુવઃ અને સ્વઃ, આ ત્રણેય લોકોની અંદર. ચાલો આ લોકની અંદર કર્તવ્ય ન હોય તો કોઈ એમ કે પરલોક માટે કર્તવ્ય છે, તો ભગવાને ત્રણેય લોકને ગણાવી દીધા કે ત્રિષુ અપી લોકેશુ કિંચન મને કિંચિદ અપી કર્તવ્યમ નાસ્તિ. તો કર્તવ્ય શેના માટે હોય છે? જે અનવાપ્ત હોય એને પ્રાપ્ત કરવા માટે. એટલે પ્રશ્નપૂર્વક આગળની વાત ઉઠાવે છે, કસ્માત, શા માટે ભગવાનને કોઈ કર્તવ્ય નથી? એ આશંકા દ્વારા ભગવાન આગળ ખુદ કહે છે, ન અનવાપ્તમ યાની અપ્રાપ્તમ. અનવાપ્તમ નો અર્થ છે અપ્રાપ્તમ. અવાપ્તવ્યમ એટલે પ્રાપણીયમ, યાની અપ્રાપ્તમ પ્રાપણીયમ એ અર્થ થયો. અનવાપ્તમ અવાપ્તવ્યમ નો અર્થ થયો અપ્રાપ્તમ પ્રાપણીયમ, કે ત્રણેય લોકની અંદર એવું કોઈ વસ્તુ નથી જે મને અપ્રાપ્ત હોય અને એ પ્રાપ્ત કરવા માટે હું કર્મમાં પ્રવૃત્ત છું, એવું નથી. મને તો બધું પ્રાપ્ત જ છે. તથાપી, કોઈ પ્રયોજન ન હોવા છતાં પણ હું કર્મ કરું છું. અર્જુન એમ કે ભગવાન તમારે તો કોઈ પ્રયોજન યદિ નથી, ત્રણેય લોકની અંદર કોઈ પ્રયોજન નથી, કોઈ લાભ લેવો નથી ભાઈ ત્રણેય લોકમાંથી, તો મારે આ મનુષ્ય શરીર છોડીને પરલોકનો લાભ લેવો છે, એવું તો કોઈ પ્રયોજન ભગવાન તમારે નથી. તો તમારે શા માટે અનુષ્ઠાન કરવું જોઈએ? કર્મમાં પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, લોક સંગ્રહાર્થમ, લોક સંગ્રહને માટે મારે પણ કર્મ કરવું જોઈએ. એ વાત ભગવાન અર્જુનને કહે છે. તથાપી વર્ત એવ ચ કર્મણિ અહમ, તો પણ હું કર્મની અંદર પ્રવૃત્તિ કરું છું, કર્માનુષ્ઠાન હું કરું છું. મારે કોઈ કર્મના ફળ સ્વરૂપે કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાનો બાકી નથી, છતાં પણ હું કર્મનું અનુષ્ઠાન કરું છું. કોને માટે? તો કયું? લોક સંગ્રહ માટે. કોને માટે? લોક સંગ્રહ માટે. લોકોની ઉન્માર્ગ પ્રવૃત્તિનું નિવારણ કરવા માટે. જો ભગવાન કર્મ ન કરે તો લોકોની ઉન્માર્ગની અંદર પ્રવૃત્તિ થાય છે, અધમ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તો સજ્જનો, આ શ્લોકમાં તો કોઈ ખાસ એવું રહસ્ય નથી, સ્પષ્ટ જ છે. હવે આપણે જોઈએ 23મા શ્લોકને જોઈએ. અર્જુન ભગવાનને એમ કે ભગવાન, જ્યારે તમારે કોઈ પ્રયોજન નથી, ત્રણેય લોકની અંદર કોઈ એવો લાભ નથી કે જે તમને પ્રાપ્ત ન હોય, અને છતાંય તમે લોક સંગ્રહ માટે પણ કર્મ કરવાનું કહો છો, તો તમારે તો લોક સંગ્રહ પણ ન કરવો જોઈએ. તમારે લોક સંગ્રહ માટે પણ તમારે પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ? કારણ કે એ પ્રવૃત્તિ વિફળ છે. તમારે તો કોઈ ફળની અપેક્ષા
તો વિફલ એવી લોક સંગ્રહ પ્રવૃત્તિ પણ તમારે કરવી જોઈએ નહીં. એવું જે છે પ્રશ્ન ભગવાનની સામે યદિ ઊભો થાય તો ભગવાન આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ભગવાન 23મા શ્લોકમાં માનો એનો ઉત્તર આપે છે. 23મા શ્લોકમાં આ પ્રશ્ન, આ આશંકાને ધ્યાનમાં રાખીને ભગવાન અર્જુનને કહે છે. શું કહે છે? જો યદિ હ્યહમ ન વર્તેય જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ યદિ હ્યહમ ન વર્તેય જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. તો સજ્જનો, આ રીતે સંધિ વિગ્રહ આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. સંધિ વિગ્રહ અર્થ વગેરે ભગવત કૃપાથી એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.